મસ્ત મજાનો છે ને ભૈયાનો પ્રોગ્રામ રાખી દીધો અને આજ છે ને ભાઈ ભૈયા બની ગયા છે ને હંદે છે ને ભૈયા ખાવા આવી જાઓ ભાઈ. મસ્ત મજાનો છે ને ગુરુ પૂનમમાં બનાવી નાખે છે ભૈયા. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? જય માતાજી બધાને, જય માં મંગલને, જય બાબા સીતારામ. તમારું બધાનું સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર ને ભાઈ. મસ્ત મજાના બ્લોગને શરૂ કરી નાખ્યો છે હોરમાં ને આજ છે ભાઈ બુધવાર ને આજ છે ને ભાઈ 29 તારીખને ગુરુ પૂનમ ભાઈ. હા આપણે ગયા ભાઈ બગદાણા, પણ છે ને ટ્રાફિક તો એટલી હતી. અત્યારે છે ને ભાઈ જવું છે આપણે મેળો કરવા ને તાર તો તમને ખબર છે આપણે તાર તો હોય ઓલરેડી, એટલું બધું કાંઈ ખાસ તાર થવાનું હોય નહીં ભાઈ, કેમ કે કોટડા જવું છે દર્શન કરવા માતાજીના. મેળો છે એટલે આટા ને હું મારશું પછી ના કોળમાં. તો ભાઈબંધો આવે છે, ભાઈબંધો એટલે જવાનું છે. મારા બાની તો મેળામાં જવાની દેશે ને વિદ્યા છે મારા આતનવાડી યાદવા ભાઈ, એને મેળામાં ન જવાનું હોય, આપણે એટલે મોજ શોખ કરવાનું હોય. તો જવું છે મેળામાં, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેતો. આપણે છે ને ભાઈ મેળો કરવા આવવાનો હતો ને અત્યારે છે ને ભાઈ આપણે આવીએ છીએ જાત પર ભાઈ સાવનમાં દર્શન કરવા. પહેલાં તો છે ને ભાઈ દર્શન કરી લઈએ, પછી આપણે જવાનું છે કોટડા ભાઈ મેળામાં. તો છે ને ભાઈ દર્શન કર્યા તો અત્યારે છે ને ભાઈ પબ્લિક તો છે જ તે ને અમારે કોણ કોણ આવે છે એમ તો શાંતિ અમાર ઓલા ભાઈ તો આમ ભાઈ ગયા. તો અમે છે ને ભાઈ દર્શન કરી આવીએ પહેલાં તો. તો ભાઈ અત્યારે આપણે મેળો કરી લીધો છે ભાઈ કમ્પ્લીટ ને આપણે છે ભાઈ સી કોટડાની અંદર ભાઈ સારો એવો છે ને ભાઈ પૂનમનો મેળો છે ને તડકો એવો છે સારો એવો આદા આ છે ને ભાઈ તડકો નીકળી જશે ને અત્યારે છે ને ભાઈ આવી જશે ટાટું કરવા થોડું જો સરબત બને છે તો શાંતિ નથી કાંઈ ફૂલજી ભાઈ તો કા ભાઈ મેળો કરવા આવ્યા? હા મારા આ ભાઈ મેળો કરવા આવેલ છે આવડા ભાઈ, એ ભાઈ છે ને અમારા શરમાઈ છે. તો અમે છે ને ભાઈ સરબત પી લઈ હાલો. તો ભાઈ આજ છે ને ભાઈ એકલો મેળો જ કર્યો છે. અત્યારે છે ને ભાઈ આપણે વીએ પછી ઘરે ને વિડીયો ઓછો ઉતાર્યો ને ફેરા વધારે છે યાદમાં આપણે, એટલે વિડીયો તો આવશે ને ભાઈ ઓછો જ ઉતાર્યો એમ જ કહું તમને, કેમ કે વધારે ફરી લીધા, મોજ કરી લીધી છે મસ્ત મજાની છે ને ભાઈ. મેળા કરી લીધા છે, રાત પર ગયા માતાજીના મંદિરે કે કોટડા ગયા ઉષા કોટડા ને રાતે પછી બગદાણા વિગેલ હતા ને આજમાં છે ને ભાઈ ગુરુ પૂનમ છે એટલે આજ છે ને રાખી દીધેલા પ્રોગ્રામ નાનો થવા એટલે ભાઈ જઈને એવું બનાવે છે મારા બાન ને અત્યારે છે ને ભાઈ મસ્ત મજાની ટાટો પર થઈ જશે ને અમારા રાહુલભાઈ વાંકો કા ભાઈ કેવી મજા કેવી આવી ફરવાની? બહુ જ મજા આવી, હાવ થાકી ગયા હાવ. આ ભાઈ છે ને પગ દુખે, આ ભાઈ છે ને બગદાણા હાલીને ગયેલા હતા. અમારા અહીં 35 કિલોમીટર થાય છે બગદાણા હાલીને ગયેલા હતા. તો એ છે મેળા મારવા લેતા ગયા બાકી અમારા આ ભાઈ તો ગયા કે મેળામાં નહીં ઘરે હો ભાઈ. અમારે દેખો કોઈ ફેરું જ નહીં આખલા છે ભાઈ બહુ મેળો કર્યો, મજા જ આવી ગઈ છે. તો અત્યારે મારા બાની છે ને ભાઈ બનાવે છે ભૈયા. તો તમને કેવી રીતના ભૈયા બનાવવાની તો ખબર જ હોય તમને, પણ બનાવે છે તમને દેખાડી દો હાલો ને. તો અહીં છે ને ભાઈ ભૈયા બનાવવાનું કામકાજ ચાલુ છે. પહેલાં તો છે ને બધે મસાલો છે ને ભાઈ કટિંગ કરવાનું છે, એટલે મસાલો કટિંગ કરે છે મારા બા છે ને ગીલા હતા ન્યાદવા. વીએવા બા? હા વા વીએવા ન્યાદી વીએવા. હા લે તો આજ મેળો કરવાનો તો તમને તાઈ મેળો હવે અમારે શું મેળો કરવો? ની મેળો કરવાનો નહીં, અહીંયા તો લાટ મેળા કર્યા. વાહ વાહ, હવે છોકરાઓને કરવાના મેળા. જા મેળે મેળે ગયા હતી ને. હા તો એકલા દી આવ્યા કાગુ કોટડા દી આવવાનું હોય એકલો થોડું જવાય. હા એ વાત છે. તમારે સુનીતાબેન મળે છે ડુંગળી, મારા બા છે મેથી કાબા. હા આ પૂનમ છે ગરુ પૂનમ. શું બનાવું ભૈયા? હે મેળા તો તાઈ ન લઈ ગયા તો ભજીયા તો બનાવી નાખી. હા ભજીયા ખાવા એમ ને. હા અંદર મસાલો છે ને કટિંગ કરવાનું ચાલુ છે ને કોથમરી છે, મરચાં છે, લીંબુ કેટલા લેવા? તો 5 લીંબુ છે, 5 લીંબુ નાખી દીધા. એટલા બધા જોવાય નહીં પણ કાબા. હા સરબસ કરીને પી દાદો. હા સોમાં આમ સરબસ હોય તમે વાતો કરો તી. દાળ ભાત બની જાય. હે દાળ ભાત મરચાં વીધા ટમેટા લાવ્યા. હા એ વાત છે. પછી ગમે તમે દાળ ભાત ને એવું કંઈક બનાવતી કે એમાં કાયમ લાગી જાય એમ કહે છે. તો અંદર મસાલો કટિંગ કરી નાખે પછી છે બનાવીએ ભૈયા ભાઈ. કઈ બાજુ ગયેલા હતા ભાઈ? હે ક્યાં ગયેલા હતા? અમે દાદા નોલે મેળામાં ગયા. હારે તો હતા કા હારે હતા. કેવી મજા આવી? મજા આવી ગઈ પૂનમ હતી ને. મજા આવી ગઈ એમ ને. હા એ વાત છે. અત્યારે છે ભાઈ અમારા સુનીતા બેન ને મારા બાઈ છે ને ભાઈ અંદર મસાલો કટિંગ કરી નાખશે. મસાલામાં તમને દેખાડી દઉં શું છે. કોથમરી છે, મેથી છે, લસણ છે, મરચાં છે, ડુંગળી છે
ને એમ પર બને છે બટેટાનું રીંગણાનું શાક થોડુંક કાબા હા શાક બની ગયું. શાક બની ગયું ને હા કેમ કે ભાઈ ભૈયા બને છે એટલે તો શાક તો ઓછું જોશે કેમ કે ભૈયાથી ખાવાનું છે આપણે આજે એટલે છે ને ભૈયા બને એટલે શાક બહુ ન હાલે ચાલો આગળ છે ને ભાઈ ભૈયા બનાવીએ પછી મસ્ત મજાને તમારે ખાવાની તો આવી જાવ હાલો ને ગુરુ પૂનમ છે એટલે વાનગી બનાવી નાખીએ આમ ભૈયા રેસીપી જ નહીં ભૈયા ખાવા જ બનાવવાના છે આપણે તો છે ને ભાઈ હાલો આવી જાઓ ખાવા હાલો આપણે અત્યારે રહી છીએ ભાઈ અમારે સેજુબેનની ઘરે કેમ કે નાચ ને ભાઈ બને છે ભૈયા ને આપણી ઘરે ભૈયા બને છે પણ અમારે સેજલબેનની ઘરે છે ને ભૈયા બનીને કમ્પ્લીટ થઈ ગયા બાપ દીકરો બે છે ને વગર કીધે પૂગી જશે ખાવા મસ્ત એક બોલ તો ખરો ભૈયા ખાવા તમે ખાવા આવી જાય બીજા નહીં કેવાનું ખાવા લો એમ ભૈયા કીધું અમારે વિરાટ ક્યાં આવી ગયા તો ભૈયા ખાવા કા વિરાટ કા ખાઈ નાખો ભૈયા તો ભાઈ છે ને અમારે સેજલ બેન છે ને ભૈયા બનાવે છે કા બે હા તો આજ કેમ હંદે ને આમાં પૂનમ કરવા બોલાવી લીધા એમ ને ગુરુ પૂનમ કરવા ભૈયા બની જશે બાકી આંગળમાં ખાવા મળ્યા છે હંદાય બાકી અમારે ભરત દાદા છે ને અમને કા ભરત દાદા બનાવ નાખે એમ ને તો ભાઈ આવડા ભાઈ તો ખાવા જ મળ્યા છે વિરાટ ને હંદે ખાઈ નાખીએ ભાઈ ચાલો આપણે છે ને ભાઈ ભૈજા ખાઈને વી આવે છીએ સેજુબેનની ઘરે ને અત્યારે છે ને ભાઈ પાછા આવી જશે આપણે ઘરે ને અહીં છે ને ભાઈ ભૈજાનું છે ને ભાઈ લોટ તાર થાય છે કા બેન બનાવી નાખો એમ ને ડોયો તાર કરી નાખો એમ ને છે ને ભાઈ આવો બધો મસાલો નાખી છે લોટ કલાઈને ટાંકી દીધો છે ને ડોયો તાર કરે છે બેન પછી ભૈજા બનાવીએ ભાઈ આપણે તો નહીં બનાવવાના સુનિતા બેનને બનાવવાનું છે મારા બા છે ને ઘડવા મીડા છે રોટલા કાબા રોટલા બે બનાવી નાખીએ કે પેલા પછી ભૈયા ગરમ ને ગરમ ખવાય. હા ગરમે ગરમ ભૈયા ખાવાનું છે સોડાખંડ નાખ્યું ને તે આવી રીતે ફૂલે ને ભૈયા છે ને એટલે જ ફૂલે આ સોડાખંડ નાખીને એટલે અત્યારે છે ને ભાઈ ફાઇનલી અમારે સુનિતા બેને છે ને ભાઈ લોટ ડોયો કરી નાખ્યો હતો ભાઈ ને મારા બા છે ને ભાઈ બનાવવા મળ્યા છે ચટણી રોટલા બનાવી નાખ્યા છે ને મસ્ત મજા છે ને ભાઈ જો ચટણી બને છે લાલ લાલ કાબા હા ચટણી તો બનાવી પડે ને પેલા બનાવી નાખીએ તો ઉપાજી નહીં પછી હા હા તો ચટણી બને છે ને એમ કરવા સુનિતા બેન છે ને ભાઈ ભૈયા બનાવે છે ભૈયા કાબે હા વડાવા લાગે બે લે મારે જ બનાવવા લાગવા પડશે તો કાય થોડા બન તો છે ને ભાઈ આપણને આવી રીતના છે ને ભાઈ ભૈયા મેકા ક્યાં એવી રીતના મેકતા આવડે હો પાછા આપણને આમ લોટ બાંધતા ન આવડે ડોયો કરવાનો ડોયો કરતા ન આવડે પણ છે ને આમ કરીને ભૈયા મેકવાનો હોય ક્યાં એ પાછા મને આવડે એટલે ઘડીક વાર છે ને ભૈયા મેકાવા લાગશો ને એટલે કાંઈ કામ બની દઈ ને એમ પછી વાળું કાંઈ કામ કરી લઈ તો અત્યારે છે ને ભૈયા બનાવે છે અમારે સુનિતા બેન ચડી જશે મસ્ત મજાને છે ને ભાઈ આવા છે તો આવા છે કે મસ્ત મજાને ખાવા હોય તો આવી જાઓ ને હવે છે ને ભાઈ થોડીક હેલ્પ કરાવી દઉં ફાઇનલી મિત્રો અત્યારે છે ને ભાઈ મસ્ત મજાને છે ને ભૈયાનો પ્રોગ્રામ રાખી દીધો અને આજ છે ને ભાઈ ભૈયા બની ગયા છે ને હંદે છે ને ભૈયા ખાવા આવી જાઓ ભાઈ મસ્ત મજાને છે ને ગુરુ પૂનમમાં બનાવી નાખે છે ભૈયા ને મારા ઉપર હંદે છે ને ભાઈ બેસી જશે વાળું કરવા શું કહે છે ઉપર હા ભૈયા બનાવ્યા એમ ને ખાવાનું શરૂ કરી દેવું કે હા ભૈયા આપી દીધા છે એમ આપી દીધી ચટણી છે ને ઓલા આપે છે મારા બા છે ને આપે છે ભાણામાં હંદે કાબા હા ભાણામાં તો દેવું પડે ને સુનિતા બેન શું ખાવા મળ્યા દાળ ભાત લે ભૈયા બનાવવાની દાળ ભાત ભૈજા માર ન ખાવાનું લે તો અમારે સુનિતા બેન એટલી મહેનત ભૈયા બનાવવાની બેન ને ભૈયા ને ખાવા જો હા એને ઉધરે આવે કે એટલે એ વાત છે માંદા પડી ગયેલા હતા માંદા પડી કે એટલે ન ખવાય એવું તો ન ખવાય એમ છે આ ઘરનું ખવાય બહારનું ન ખવાય એવું હોય ઘરનું ન ખવાય હા આવું ખાવાનું હા દાળ ભાત ને બધું દાળ ભાત છે હા કોઈ બનાવીને ખબર બાકી આવી જાય કાકી બનાવે એમ ને તો છે ને ભાઈ બધો મસ્ત મજા છે ને મરસાના ભૈયા બાકી છે ને આ બની ગયા છે ભૈયા તળેલા મરસે આવી ગયા કહું પા તો છે ને ભાઈ મસ્ત મજાનું છે ને ભાઈ બધે છે ને ભાઈ બેસી ગયા છે વાળો કરવા ભેગા થઈને અંદર છે ને યા ક્યારે જ વાળો કરવાનો અમારે તો અહીં છે ને એકને ખાવા મળો ને એમ નહીં યા ક્યારે જ વાળો કરવા બેસી જવાનું હોય કુલદીપભાઈ આવે છે એ ફોનમાં થોડોક વ્યસ્ત છે
તો હાલો હું વાળું કરી લઉં. તો ભાઈ ફાઇનલ અત્યારે છે ને ભાઈ મસ્ત વાળું પાણી કરી લીધું છે ને હવે છે ને ભાઈ થઈ જશે હોવાનો ટાઈમ ને અત્યારે છે ને ભાઈ વાગી જશે 10:30 ને અત્યારે લગન છે ને ફોનમાં જોતા અને એવું બધું હતું ને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને ખાસ કરીને મસ્ત મસ્ત કમેન્ટ કરજો ને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને આશા રાખું તમને બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવો બ્લોગ છે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય.